કડક સુરક્ષા વચ્ચે પણ ડ્રગ્સની હેરાફેરી અટકવાનું નામ નથી લઈ રહ્યું અને મંગળવારે રાજ્યભરમાંથી 83 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને આ સાથે જ 5 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુરતમાંથી જ 69 લાખના ડ્રગ્સના જથ્થા સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આમ પોલીસે સુરત અને કચ્છમાં ભેગું મળીને 80 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે। બક્સરા નાગરિક સફારી સહકારી મંડળીનો વર્ષ 2023-24નો વાર્ષિક નફો 4.21 કરોડ સુધી પહોંચ્યો અને સભાસદોને ભેટ અર્પણ કરવામાં આવી હતી અને સભાસદો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીના બક્સરા નાગરિક સફારી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયાના અથાગ પ્રયત્નોથી મંડળ હરણફાળ ભરી રહ્યું છે અને ત્યારે બક્સરા સહિત વિવિધ શહેરોમાં 8 શાખાઓ ધરાવતી બક્સરા નાગરિક સફારી સહકારી મંડળીના સભાસદોને ભેટ અમરેલી જિલ્લા સબ રજિસ્ટર્ડ અને મામલતદાર પ્રશાંત બીડી, નાયબ મામલતદાર નિહાર વઘાસિયા તેમજ મંડળીના ડિરેક્ટરો સહિત આગેવાનો સાથે મંડળીના ચેરમેન રશ્વિન ડોડિયા દ્વારા મંડળીના કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો। રોજ બગસરા ખાતે બગસરા નાગરિક સફારી સહકારી મંડળીનો ભેટ વિતરણ કાર્યક્રમ હતો। આ બાબતે આ કાર્યક્રમમાં હાજર રહી અને હાલ સહકાર ખાતા દ્વારા જે નવી પહેલો ચાલે છે એ બાબતે સભાસદોને જાણકારી આપી હતી। જે સેવા સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળીઓ અને વિવિધ મંડળીઓ જે છે એમને સરકારે નમૂનારૂપ પ્રવૃત્તિઓ મંજૂર કરી અને લગભગ બધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે સહકારી મંડળીઓને આપેલી છે એ બાબતની સભાસદોને જાણકારી આપી। આ ઉપરાંત દરેક જે મંડળીઓ છે એને ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એટીએમ મળે અને એ મંડળીઓ જે છે એને ઉપાડ કેશ જે છે જમા અને ઉપાડે બંને ત્યાં ગ્રામ્ય કક્ષાએથી જ થાય। આ ઉપરાંત સહકારી પ્રવૃત્તિને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જો સભાસદોને કરવી હોય તો એ પણ પેટા નિયમ સુધારા મંજૂર થઈ શકે એ બાબતની જાણકારી આપી। આ ઉપરાંત જે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ 2021માં, ત્યારબાદ સહકાર મંત્રાલય દ્વારા જે કંઈ પણ નવી પહેલો છે અને નવા જે ઇનિશિયેટિવ છે એની જાણકારી દરેક સભાસદોને આપવામાં આવે છે। 3 વર્ષે સભાસદોને આકર્ષક ભેટ આપતી હોય ત્યારે વર્ષ 2023-24થી લગભગ 70 લાખ રૂપિયા જેવી ભાગભર રકમની ભેટ મંડળીના 8000થી પણ કાયમી સભાસદોને આપવાનો શુભારંભ જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની ઉપસ્થિતિમાં, મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં અને મંડળીના સ્થાપક ચેરમેન રશ્મિનભાઈ ડોડિયા સહિતના વિશાળ સંખ્યાના સભાસદોનું